નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। વાત કરવી છે આજે બોલ બચન નેતાઓની। હાલ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ ધીમે ધીમે નજીક આવી રહી છે। હજુ જાહેરાત નથી થઈ, પરંતુ ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થશે। સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે ને તમામ પક્ષો આ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પોતાના તમામ જે તાકાતો છે અજમાવવાના છે। પરંતુ ચૂંટણી પહેલા અત્યારથી બોલ બચન નેતાઓ એટલે કે વાયદા આપવાવાળા નેતાઓએ શરૂઆત કરી દીધી છે। ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે। પરંતુ આજે ગુજરાતની જનતા પાસેથી એ જાણવું છે કે ગયા વખતની ચૂંટણીમાં થયેલા વચનો કેટલા પૂર્ણ થયા છે, અથવા તો આ બોલ બચન નેતાઓ વાર વખતની જેમ આ વખતે પણ જે પ્રકારે વચનોની લાહણી કરે છે તે જ પ્રકારે લાહણી કરી છે। હાલ ગુજરાતમાં કેટલો વિકાસ થયો, ગુજરાતની મહાનગરપાલિકાઓમાં કેટલો વિકાસ થયો ને લોકો કેટલા સંતોષી છે, લોકોને સંતોષ છે કે નહીં, આ મુદ્દા પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। અને શરૂઆત કરવી છે રાજકોટ ખાતેથી। તો રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। આગામી 1-2 મહિનામાં મનપાની ચૂંટણી થવાની છે, ત્યારે કહી શકાય કે લોકો કેટલા સંતુષ્ટ છે રાજકોટ મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે તેમના કાર્યોથી। ચોક્કસથી જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે આગામી સમયમાં જે નેતાઓ છે તે જનતા સુધી પહોંચશે। અને ખાસ મહત્ત્વની બાબત એ પણ છે કે આ નેતાઓએ કામગીરી કરી છે કે કેમ તેના ઉપર જે સવાલ ઊભા થઈ રહ્યા છે તેનો જવાબ ક્યાંક નેતાઓને મળશે। આપણી સાથે રાજકોટથી સ્થાનિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું। સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે મનપાની, ત્યારે શું લાગે છે આગામી જે આજે ચૂંટણી થવાની છે ત્યારે કામગીરી કઈ પ્રકારની છે રાજકોટમાં, જે કોર્પોરેટર હોય કે પછી નેતાઓની? કામગીરી બાબતે અત્યારે રાજકોટમાં ખરાબ રસ્તાઓ, ખરાબ દૂષિત પીવાનું પાણી, બહુ બધી સમસ્યાઓ છે। તો હવે તો આવનારા સમયમાં સારા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે અને જનતા માટે સારા રસ્તા, લાઇટ વ્યવસ્થા, સારું શિક્ષણ બધું કરી આપે, સારા પાણીની વ્યવસ્થા, તો બહુ સારું છે। તમે શું કહેશો? આગામી સમયમાં મનપાની ચૂંટણી થવાની છે ત્યારે અપેક્ષા કઈ પ્રકારની નેતાઓ પાસે? રોડ, રસ્તા અને 3 વાર ખોલેલું ગટરું બધી એ કાયદેસર બુરે અને માણસોને તકલીફ બહુ પડે છે। કયા વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ છે? 6 નંબર આ રોડ 6 નંબર છે, સંત કબીર રોડ। એની ઉપર આવેલી 4 વસ્તુ ખોલેલી આવે છે, પાછી ખાંધા બુરાતા નથી। તમે શું કહેશો? સ્થિતિ કઈ પ્રકારની છે અને કઈ પ્રકારની અપેક્ષા રાખો છો આગામી સમયમાં જે નેતાઓ જે ચૂંટાઈને આવે તે? એક તો ટ્રાફિક સમસ્યા છે, પાણીની છે, અહીંયા રોડ રસ્તા છે, આવી બધી છે વ્યવસ્થા અહીંયા બધું કરવાનું છે બધું। તમે શું કહેશો? જે કાકા તમે શું કહેશો? નેતાઓ હવે તમારા સુધી પહોંચશે, આગામી સમયમાં ચૂંટણી થવાની છે ત્યારે અપેક્ષા કઈ પ્રકારની? આમ જનતાને સારી સગવડતા મળે, સારી સુવિધા મળે એવી દરેક નાગરિક, આમ જનતા ઉત્તમ અપેક્ષા દરેક પ્રતિનિધિ ઉપર રાખે છે। પણ ખરા અર્થમાં કેટલા ઉતરા જે નેતાઓ છે? બહુ જો આજે આ બાબતે અમને પોતાને બહુ નથી, પણ ખરેખર જે કામગીરી કરી રહ્યા છે ને એ ખૂબ સારી જ કામગીરી કરી રહ્યા છે। આજના પ્રમાણે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। કાકા તમે શું કહેશો? અત્યારે આરએમસીની ચૂંટણી આવવાની છે, શું લાગે છે જે કામગીરી થઈ છે તેનાથી લોકો કેટલા સંતુષ્ટ છે અને આગામી સમયમાં કયા એવા કામો છે કે જે કરવાની જરૂર છે કે જે હજુ સુધી થયા નથી? જે રોડ રસ્તા હજી અહીંયા બરોબર થયા નથી અને પાણીની સમસ્યા છે, એ બધી જો થશે એવી અમારી અપેક્ષા છે। જે લોકો નેતા આવે એને અમે વિનંતી કરી છે કે નવા દરબારમાં ચૂંટાઈને આવે એ આ બધો રસ્તા બધું કામ કરી આપે એવી અમારી અપેક્ષા છે। તમે શું કહેશો કે હવે નેતાઓ જનતાના દરબાર સુધી પહોંચશે, શું લાગે છે આગામી સમયમાં શું ફેરફાર આવી શકે છે કાર્ય પદ્ધતિમાં નેતાઓની? હવે જનતાઓ જાગૃત થઈ ગઈ છે। એજ્યુકેશન, સોશિયલ મીડિયા થકી જનતાઓમાં જાગૃતતા વધારે આવી છે। તો હવે જનતા સમજી વિચારીને જ પ્રતિનિધિ ચૂનશે। હવે જે પાછળના સમયમાં હાલાકી જે પ્રજાને ભોગવવી પડી હતી, હવે મને લાગે છે એવું
કે હવે પ્રજા એવું સહન નહીં કરી લે. હવે જાણી જોઈ સમજી અને જ પોતાનો ઉમેદવાર ચૂંટશે. રાજકોટ, સમગ્ર રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કયા કયા એવા જે સમસ્યાઓ છે કે જે લોકો વેઠી રહ્યા છે કે જેને ખરેખર એની કાર્ય હજી સુધી થયું નથી? પહેલા નંબરમાં તો રાજકોટ સિટી કે ગ્રામ્યના રોડ રસ્તાઓ નવા બને કે તરત બીજા ખોદાણ માટે પાઇપલાઇનો માટે પાછો રસ્તો ખોદી નાખે, પછી એ રસ્તો રિપેર કરવાનું કોઈ પ્રતિનિધિ ધ્યાનમાં લેતું નથી. ઇવન કે મેયર સાહેબને પર્સનલ ફોન કરવા છતાંય કોઈ એક્શન લેવાતા નથી. લાગે છે કે જે નવી જે બોડી જે આવશે તે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લેવા માટે પ્રયત્નશીલ રહેશે કે પછી ક્યાંક ને ક્યાંક જૂની બોડીની જેમ જ કામગીરી કરશે? જનતાની જાગૃતતા જોતા એવું લાગે છે કે હવે જનતા બહુ સમજુ થઈ ગઈ છે. હવે એવા પ્રતિનિધિ ચૂંટશે કે જે પ્રજાનો પ્રશ્નના નિરાકરણો કરે. તમે શું કહેશો? મહાનગરપાલિકા ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે હાલ રાજકોટના જે નેતાઓ છે તે આ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જનતા પણ એવું કહી રહી છે કે હવે જો નેતાઓ તેમના સુધી પહોંચશે તો તેને ચોક્કસથી પોતાનો મત આપીને તેનો જવાબ આપશે. પણ ક્યાંક ને ક્યાંક પ્રતિક્રિયાઓ છે તે સકારાત્મક પણ મળી રહી છે અને નકારાત્મક પણ મળી રહી છે, કારણ કે અનેક વિસ્તારમાં કાર્યો થયા નથી, અનેક વિસ્તારમાં જે રોડ રસ્તાની જે કામગીરી થવી જોતી હતી તે થઈ નથી અને તેના જ કારણે જે જનતા છે તે હાલાકી ભોગવે છે અને ખાસ તે પ્રકારની પ્રતિક્રિયા પણ જનતા દ્વારા આપવામાં આવી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. મનપાનું ઇલેક્શન આવવાની તૈયારી છે. હવે નેતાઓ જનતાના દરબારમાં જશે, પરંતુ તેમના વચનો અને જનતાને મળેલી પાયાની સુવિધાઓથી તેઓ કેટલા સંતુષ્ટ છે એ વિશે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના કેટલાક વિસ્તાર ખાતે. આ લોકો શું કહી રહ્યા છે, તેમને સુવિધાઓ કેટલી મળી છે, આજે નેતા શાસકો કહો કે પછી ઇલેક્શનમાં ઉભેલા જે તમામ અધિકારીઓ કહો તેમનાથી તેઓ કેટલા સંતુષ્ટ છે, વોટ માંગતી વખતે કે તેમના વચ્ચે જતી વખતે તેઓ કઈ રીતના વચનો આપે છે અને શું એ વચનો ખરેખર પૂરા થાય છે કરી આપની પાસે પહેલા આવવા માંગીશ. જે રીતના હવે મનપાના ઇલેક્શનની તૈયારી શરૂ થઈ ગઈ છે સુરત મહાનગરપાલિકામાં, હવે દોડધામ વધી ગઈ છે. વચનો આપવાનો, વચનો લેવાનો, પૂર્ણ કરવાનો ટાઈમ છે કે નહીં ખબર નહીં, પણ એને તમે કઈ રીતે જુઓ છો? જ્યારે આ ઇલેક્શન આવે છે ત્યારે મનપાનું ઇલેક્શન તો થાય જ છે, પણ એ સમય દરમિયાન જે અમને વાયદાઓ કરવામાં આવે છે એ વાયદાઓનો કોઈ પૂર્ણ થતો નથી. તમે જોઈ રહ્યા છો, આ અમારું પાલનપુર ગામ છે, વોર્ડ નંબર 9માં આવે છે. આ મહાદેવ મોહલ્લો છે. આ મોહલ્લાની અંદર તમે બહાર જોઈ શકો છો અત્યારે આ ગટરો ઉભરાઈ રહી છે, લાઇટોનો પ્રોબ્લેમ છે. અમને ઘણા બધા સુવિધાઓની વાયદા કર્યા છે, એનો કોઈ વાયદાનો અમલ થયો જ નથી. તમે સામે જોયો છો, અમારી સામે છે લેક ગાર્ડન, પાલનપુર ગામનો આ લેક ગાર્ડન છે. આ ગાર્ડનની અંદર બી અમે કેટલી વખતો ફરિયાદો કરી છે, લાઇટ નથી. હાલની તારીખમાં હજુ બી એ ગાર્ડન એવું ને એવું ખંડિત જેવું જ પડેલું છે. અમે ફરિયાદો કરીને થાકી ગયા છે, પણ કોઈ જોવા આવતું નથી. તે દરમિયાન તેઓ છે ભાઈ, ત્યાં અમારી ચોમાસા દરમિયાન આ વિસ્તાર અમારો નીચાણનો વિસ્તાર છે, તો આ વિસ્તારની અંદર પાણીઓ ભરાઈ રહી છે. તેને બી અમે ફરિયાદો કરીને થાક્યા છે, પણ દર વર્ષે ચોમાસું આવે અને અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તમે જુઓ છો અત્યારે હાલની તારીખમાં આ ગટર લાઇનની બી અમે કમ્પ્લેન કરીને થાકી છે, પછી કોઈ એનો ઉપયોગ થતો નથી. તો તમને લાગે છે કે આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે, ફરી તેઓ વચન આપવા માટે, વોટ માંગવા માટે તમારી પાસે તો આવશે, શું કરીશું, વિશ્વાસ કરી લઈશું પાછો આંધળો? હવે મેડમ શું છે, હવે આ વર્ષો ચાલ્યું જ છે કે ભાઈ એ લોકો વિશ્વાસ આપી જાય છે, પણ વિશ્વાસ તો હવે મૂકવો પડે એવું છે, કેમ કે સરકાર એક જ ચાલે છે અત્યારે ભાજપની, એટલે એમની સામે અમારે વિશ્વાસ તો મૂકવો જ પડે. હા, એવા ઘણા કામો છે, થાય બી છે, પણ તમે જાઓ કે 10 કામો કર્યા હોય તો તેમાંથી 8 કામોમાંથી 2 કામો થાય ને બાકીના 7 કામો અમારા પટાઈ જ મુકાય છે. કાગળ પર રહેતા હશે મેડમ, એ તો હવે તમને ખબર જ હોય છે કેવું રહે છે ને કેવું લખાવવા માટે, બતાવવા માટે હોય છે, પછી બાકી બીજું કંઈ નથી થતું. વાત તો સાચી છે ગામવાસીઓની, કારણ કે જે કામો હોય છે એ તો કાગળ પર જ રહી જતા હોય છે. મહિલાઓ પણ અહીંયા છે. માસી, તમે અહીંયા કેટલા વર્ષથી રહેતા હશો, શું તકલીફ રહેતી હશે તમને? તકલીફ હમણાં ચોમાસામાં પાણી બહુ ભરાઈ જાય છે, કોઈ જોવા આવતું નથી. હમણાં અમારા સંડાસ બાથરૂમમાં પાણી ભરાઈ જાય છે. 15 દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે, કોઈ જોવા આવ્યું નથી. જોવા આવી ગયા જોઈને જતા રહ્યા છે. લાગે છે ઇલેક્શન વખતે હવે એ લોકો આવશે તો શું કરશે? હવે ઇલેક્શન વખતે આવશે તો હવે અમારે હા મત આપો કરો, પછી કોઈ જોવા બી નથી આવતું. મત લઈ જાય પછી
ચા પીવડાવશો ને એ લોકોને? નહીં ચા હું કામ નહીં પીવડાવવાની ચા, એ લોકો ચા પીવડાવવાની નહીં પીવડાવવાની? નહીં. માસી તમે શું કહેશો? ઇલેક્શન આવે હવે, સુરત મહાનગરપાલિકામાં તો તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઇલેક્શનની. તેઓ હવે તમારી પાસે તમારા વિસ્તારના કામોને લઈને આવશે, એમના વચનો આપવા માટે આવશે. પહેલે પણ તો વચન આપ્યા જ હશે ને? શું એનાથી સંતોષ છો? ના, કઈ સંતોષ નથી અમને સાંજે આવીને આગલે દિવસે આવીને કહી જાય કે આ માણસને તમે મત આપજો. અમે મત આપવા ગયા પછી કોઈ અમને જોતું નથી. અમારે નથી સ્ટેટ લાઇટ ચાલતી. અમારે અત્યારે 15 દિવસથી આ ગટર લાઈન ઉભરાય છે, કોઈ જોવા નથી આવ્યું. અમારે સંડાસના કૂવા ઉભરાય છે, અમને ગંદકી થાય છે, કોઈ જોવા આવતું નથી. પછી અમારે શું કરવું બોલો? હવે અમે કેટલી તકલીફમાં રહીએ છીએ, કેટલી ગંદકીમાં રહીએ છીએ અહીંયા, પણ કોઈ જોવા નથી આવતું. કેટલા ફોટા પાડીને મોકલા. હવે ત્યારે સંડાસના કૂવા ઉભરાય છે, બહાર આવે છે પાણી, તો અમારે શું કરવું પછી? આજે તકલીફ થાય છે, આજે તમે ગટરની વાત કરો છો, જે શૌચાલયની વાત કરો છો, એનાથી રોગચાળો કઈ ફેલાતો હશે? રોગચાળો ફેલાય ને, મચ્છર વધારે ફેલાય, બધી ગંદકી થાય, જંતુ ચાલે. પછી છોકરાઓ અહીંયા રમતા હતા, રમતા બંધ થઈ ગયા. આવી ગંદકીમાં કાં છોકરાઓને રમવા કાઢે બહાર? તો શું કરવાના હવે આ વખતે? તમારે હવે એ કરવાનું વળી. આ વખતે અમારે ચોમાસામાં 4 મહિના ચોમાસામાં અમારે પાણીમાં રહેવાનું. છોકરાઓને પાણીમાં ચાલતા મૂકવા જવાનું ડાયરેક્ટ કેનાલ હોધી, ત્યારે ત્યાંથી ગાડી મળે છોકરાઓને. પાણી ઉભરાતી ગટરો, રોડ. કાકા આ બાજુ આવી જાઓ. કાકા તમે શું વિચારો છો? ઉભા રહો બધા. તમે શું વિચારો છો? કઈ રીતની અહીંયા તકલીફો પડે છે? આ બધી તકલીફો પડે છે બેન. આમાં ચોમાસાના પાણી ભરાઈ જાય છે, અત્યારે આ લાઈનો ઉભરાઈ જાય છે, તો કોઈ જોવા આવતો નથી. જે ઇલેક્શન આવે ત્યારે બધા આવે કે મને વોટ આપજો, મને વોટ આપજો. એ લોકોનું કામ પતી જાય પછી કોઈ જોવા આવતો નથી. બરાબર, કોઈ આવતો નથી સાહેબ. છતાં કાકા ગયા વર્ષે પણ એ લોકો, એટલે ગયા થોડા વર્ષ પહેલા પણ ઇલેક્શન થયું હશે, ત્યારે પણ તેઓ આવ્યા હતા. ત્યારે શું વચનો આપ્યા હતા? તેમ કે તમારે કઈ કામના પૂરી કરીશું અમે તમારે કામ જે કઈ કામ હોય તો અમે અડધી રાતે કહીશું તો અમે આવીશું. પણ ત્યાં પછી લોકો કામ પડી જાય પછી સાહેબ થઈ જાય પછી ખુરશી પર બીજા કોઈ જોવા આવતું નથી. આ વખતે શું વિચાર છે? તો પછી એ લોકો કે ભાઈ અમારે વોટિંગ આપજો, તમે કેવું કે ભાઈ વિચાર કરીશું અમે, બીજું વળી વિચાર કરીશું. હા તો બીજું કરે પછી આ કોઈ આજ નિકાલ નહીં થાય તો પછી અમે એમ જ કહીશું કે અમે વિચાર કરીશું કઈ. બરાબર મેડમ? ઓકે, વિચાર કરવા જેવું છે આ વખતે. કાકા તમે શું કહેશો? પાયાની સુવિધાઓ નથી મળી રહી, પરંતુ હવે વચનો આપવાનો ટાઈમ આવી ગયો છે. હા, હવે ઇલેક્શન માટે એ લોકો હવે દોડધામ કરવાને ચાલુ કરી દેશે. ત્યાર પછી અત્યારે કોર્પોરેટર કે કોઈ પણ અમારે ત્યાં કોઈ જોવા આવતું નથી. બરાબર, આપણે ફરિયાદ કરીએ તો કોઈ સાંભળતું નથી, અધિકારી કે કોઈ સાંભળતું નથી. આપણે જેટલું આપણે એ કરીએ ને એટલું આપણે કે તમે જરાક શાંતિ રાખો, તમારું કામ થઈ જશે. અત્યાર સુધીમાં અમારા પાલનપુર ગામમાં કોઈ વિસ્તારમાં કોઈ સુવિધાથી માંડીને આજે 2006થી કે એવું કંઈ એસએમસીમાં આવ્યું છે ત્યાર પછી કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. ખાલી મત લેવા માટે જ આવે છે. મત લીધા પછી તો કોઈ જોવા આવતું નથી. પણ કાકા મત લેવા આવે ત્યારે તમે ચા પીવડાવો છો, તો શું કરવાનું? બંધ જ કરી દેવાનું ને, ચા પાવાની જ નહીં. ના, નાસ્તો બી નહીં આપવાનો, કઈ કશું નહીં કરવાનું. એ લોકોને ઊભા જ નહીં રાખવાના, બૂટ જ નહીં મૂકવા દેવાનું ને, ટેબલ જ નહીં મૂકવા દેવાના. શું કામ મૂકવા દેવું પડે? આપણે કામગીરી પહેલાં પૂરી કરો, પછી તમારે ટેબલ ગોઠવો. ઇલેક્શન આવવા પહેલાં તમે જે કંઈ કરવાનું હોય એ પહેલાં પૂરું કરો. અહીંયા અમારી કામગીરી બજાવી દેવું, પછી તમને ટેબલ મૂકવા દઈએ. આ વખતે શું ડિમાન્ડ રહેશે તમારી? શું કામોની રહેશે? કામોની માં તો હવે શું રહેવાનું બેન? હવે કે આ લોકો કંઈ કરતા જ નથી તો પછી શું કરવાના આપણે? તકલીફ પડે, શું જરૂર છે? હવે સ્ટેજ લાઇટની હરકી ચાલે, નળના પાણી આવે બધી જગ્યાએ, ગટર લાઈન આ ચોમાસામાં મહાદેવ મોહલ્લામાં તો આટલું પાણી આ 4 વ્હીલ બધી કોઈ કેનલ રોડ પર મૂકી પડે છે. એ લોકો 4 વ્હીલ બહાર નથી નીકળતી. બધા છોકરાઓ બી કેનલ પર જઈને સ્કૂલે મૂકવા જવું પડે છે. અત્યારે જે આ ડેનેજ લાઈન ઉભરાઈ છે એમાં બધા છોકરાઓના પગ પીલાઈને જાય છે. હવે એમાં બધા એના ફોલ્લા જેવું નીકળી જાય છે એ પાણીથી. આવું છે. સાચી વાત છે. મહિલાઓ પણ અહીંયા છે. બેન, ગંદુ પાણી આવતું હશે ઘરે કે પછી તકલીફ થતી હશે, કઈ રીતની સુવિધાઓની જરૂર છે? બધે જ છે. જ્યાંના અમે રહેવા ત્યાંના પાણીથી ચોમાસું આવે એટલે અમને ટેન્શન, ખાવાની ટેન્શન નથી પણ આમાંથી નીકળવાની ટેન્શન આવે છે અમને. કેટલા વર્ષ થઈ ગયા અમને? તો ઘણા વર્ષ થઈ ગયા એમ અહીંયા. તો આ નીકળવાની તકલીફ પડે છે. આવશે ત્યારે પરચી આપીને ફોટો પાડો એમ કહેશે, ત્યારે તો એકદમ ઘરમાં આવી જશે બધા કે આવજો અમને આપજો વોટ, અમને આપજો. પછી ખબર નહીં જતા રહે જીતીને. આવજો અમને આપજો વોટ આપ્યા પછી કઈ મળે છે ખરી તમને? આમ આવી જાઓ. કઈ મળતું નથી અમને. જ્યાં જોતા ભ્રષ્ટાચાર જ છે. અમારા ગામમાં કેટલા વર્ષથી એસએમસીમાં મુકાયેલું છે પણ કોઈ સુવિધા એટલી બધી મળતી નથી. અમારા ગામમાં
મહાદેવ મોલ્લામાં કેટલા વર્ષોથી પાણી ભરાય જ છે ને કોઈ નિકાલ આવતો નહીં. દર વખતે એસએમસી વાળા આવે છે, બધા નાસ્તો પાણી આપે છે ને બધાને સ્કૂલમાં મૂકે છે, એમને રહેવા માટે સગવડ પૂરી પાડતા હોય છે. પણ દર વખતે એ લોકોને આ ના જોવાનું હોતું છે. પણ દર વખતે કરોડો રૂપિયાનું બજેટ ફળવાતું હોય છે. રોડ રસ્તાને લઈને, ડ્રેનેજને લઈને લાખો કરોડો રૂપિયા એની અંદર કાગળની ઉપર લખેલા હોય છે. પછી બધું ભ્રષ્ટાચારમાં જ ચાલ્યું જતું હોય છે. મેડમ બનાવે છે ખરું, અડધું બને છે, અડધું આમ જ ચાલ્યું જાય છે. નથી સ્ટ્રીટ લાઇટ, નથી ગટર લાઇન, નથી કોઈ સાફ સફાઈનું કોઈ એવું કંઈ ચાલતું જ નથી હોતું. સ્થાનિકોમાં અહીંયા વારંવાર રોષ જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર કામગીરી કાગળ પર જોવા મળી રહી છે. તો ક્યાંક આપેલા જે વચનો છે એનાથી લોકો સંતોષ નથી. આ વખતે પણ વોટ માંગવા તો ચોક્કસથી આવશે જ લોકો, પણ આ વખતે ભાવિ જે છે લોકોના હાથમાં છે. તેઓ નક્કી કરશે કે એમની માંગણીઓ પૂરી થશે, એમને સુવિધાઓ પાયાની મળશે તો જ વોટ અપાશે, તો જ પાયાની સુવિધાને લઈને સંતુષ્ટિ થશે. આવનારા દિવસોની અંદર મનપાના ઇલેક્શનને લઈને હવે જ્યારે નેતાઓ બહાર નીકળશે ત્યારે નજારો કંઈક અલગ જ જોવા મળશે. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. મનપાની ચૂંટણીને લઈ શહેરોમાં જે હલચલ છે તે જ બની છે. આગામી 2-3 મહિનામાં નેતાઓને જનતાના દરબારમાં પહોંચશે. મનપાની સુવિધા અને વિકાસ મુદ્દે જનમત એકત્રિત કરવાની તૈયારીઓની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. શાસક પક્ષના જે વચનો અને કામગીરી પર ચર્ચા પણ હવે ગરમાશે. ત્યારે આ જ મામલે અત્યારે તમામ જે મહાનુભાવો છે તે વિશેષ ઉપસ્થિત છે અને વડોદરાની જનતા સીધી વાત અને અસલી પ્રશ્નો સાથે હવે આ પોતાનું મંતવ્ય તેઓ રજૂ કરશે. આપણી સાથે અમરભાઈ ડોમસે છે, જે નેતા રહી ચૂક્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ. અમરભાઈ, કેવી રીતે જુઓ છો હવે આ આવનારા સમયમાં હવે ચૂંટણીનો સમય છે? ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લોકોને ખાસ કરીને જાગૃત થવાની બહુ જ જરૂર છે. જે રીતે લોકો વોટ આપીને પછી આળસમાં ગરકાવ થઈ જાય છે એ રીતે ના હોવું જોઈએ. વોટ આપતા પહેલા એમની વિચાર શક્તિ ખૂબ વધારવાની જરૂર છે. કારણ આજે એમનો એક વોટ આખા શહેરનું, આખા રાજ્યનું, આખા દેશનું ભવિષ્ય બની. ત્યારે આ માત્ર એક વોટ નથી, વોટ લેનારાએ પણ વિચાર કરવો જોઈએ કે આ વોટ નહીં, એમનો વિશ્વાસ લઈ રહ્યા છે. અને વિશ્વાસ લીધા પછી એ વિશ્વાસને કઈ રીતે પરિપૂર્ણ કરવો એ એની ફરજમાં આવે છે. વિશ્વાસ આપનારો અને વિશ્વાસ લેનારો બંનેની એટલી જ સમાન મહત્વની ભૂમિકા છે કે જે રીતે જે વિશ્વાસ આપી રહ્યો છે, જે વિશ્વાસ જેના પર મૂકી રહ્યો છે, એને પણ વિશ્વાસ મૂકતા પહેલા ખાસ જોવાની જરૂર છે કે શું હું આ વિશ્વાસ એકવાર વિશ્વાસ મૂકીશ તો એ મારો વિશ્વાસ પરિપૂર્ણ કરશે, વિશ્વાસ તોડી તો નહીં નાખે. અને એ વિશ્વાસના આધારે જો વોટ આપવામાં આવે કે ના, આ સાચે જ આ કાર્ય કરવાને લાયક છે, આને કામ કર્યા છે, ભૂતકાળમાં શું કામગીરી છે. એવું નથી કે આજે કોઈ એનો મોભો, કોઈ પદ જોઈને એને વોટ આપી દેવાનો. એની શું ભૂતકાળમાં કામગીરી રહી છે લોકો માટે, એ લોકોનો અવાજ બન્યો છે કે નહીં, લોકો માટે ગમે ત્યારે ગમે તે વખત સમયે આવીને ઊભો રહ્યો છે કે નહીં, આજે ખૂબ એ મહત્વનું છે. અને એના આધારે લોકોએ વોટ કરવો જોઈએ એવી મારી સ્પષ્ટ માનવું છે. કામગીરીના આધારે તેમને વોટ કરવો જોઈએ. વચનો અને વાસ્તવિકતામાં ફરક જોવા મળે છે, ખાસ કરીને આપણે પાલિકાની ચૂંટણી હોય ત્યારે. કેમ એવું? 3 દાયકા વીતી ગયા. પ્રજાએ વિકાસ, હજુ સારો વિકાસ થશે, વિકાસ સારો થશે. પણ આ લોકો ભાષણબાજી બહુ સારી કરે છે. વિકાસ એટલે કોનો? પોતાનો વિકાસ. આજે અમે 10 રૂપિયાનું સમોસો 150 રૂપિયામાં ખાઈએ છીએ, આ વિકાસ છે. જે બ્રિજો 20-20 કરોડમાં થવા જોઈએ એ 100 કરોડમાં થાય છે. આ એમનો વિકાસ છે. કોનો વિકાસ થઈ રહ્યો છે ખબર નથી. હવે ઇલેક્શનના 2-3 મહિના બાકી રહેશે એટલે ફાંકા ફોજદારી કરવા માર્કેટમાં આવી જવાનું. પણ આજે આ લોકોએ કૌભાંડો એટલા કરી નાખ્યા છે ને એટલે પ્રજા હવે ત્રાહિમામ થઈ ગઈ. પણ પ્રજાની સામે ઓપ્શન નથી. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. ઓપ્શન છે નહીં, કારણ કે અહીં તો ભૂત ગયું ને પલિત આવ્યું. અત્યારે અમે કૌભાંડોથી એટલા ત્રાસી ગયા છે કે અમે વેરો ભરતા અમે ફક્ત વિકાસ એ લોકોનો જ જોઈએ છે. આજે તમે વિચાર 3 દાયકા એટલે 30 વર્ષથી હજુ શુદ્ધ પાણી આ લોકો આપી નથી શક્યા. હજુ પણ તમે નગર, આજે બી તમે રસ્તા જઈને જોઈ લો,
હમણાં 2 મહિના પહેલા રોડ બન્યો છે વડોદરાનો એક ખૂણો મને બતાવો કે હજુ એ લોકોએ ખોદી ના નાખ્યો હોય. તો આ લોકોને તો એવું થઈ ગયું છે કે આપણે નવા રસ્તા બનાવીશું ને તો વિકાસ આપણી પબ્લિક આપણી પાછળ ગાડી થઈ જશે. આપણે ગટરો ને અને પછી માણસ ક્યારે મોકલવાના ગટર ઉભરાય તો આપણી કદર થશે. એટલે આ લોકો દરેક ક્ષેત્રે પ્રજાને છેતરી રહ્યા છે. વિકાસ ફક્ત સારા ભાષણોનો થયો છે. સારા ભાષણો આપવાને પબ્લિકને છેતરવી. હવે પબ્લિક મૂર્ખ બને એવી નથી અને આગામી દિવસમાં 56 ની છાતી 56 ની ટાંકી નહીં 56% કમિશન વાળી આ જે ચૂંટાયેલી પાંખો જે છે એ ફક્ત મોદીજીના ફોટાની જે 56% કમિશન લઈ પોતાનો વિકાસ કરી રહ્યા છે, પ્રજાનો નહીં. પ્રજાનો વિકાસ નહીં થઈ રહ્યો તે રીતના આક્ષેપો થઈ રહ્યા છે. સત્યમભાઈ, કેવી રીતે જોવો છો? અને કારણ કે હવે 2-3 મહિનામાં તો જાહેર થઈ જશે કે આ ઇલેક્શન છે, ત્યારે આ જે વિકાસ છે તેને પણ બ્રેક લાગશે. મનપાની ચૂંટણી આવી રહી છે, ફરી એકવાર ઉમેદવારી આવશે, ઉમેદવારો આવશે, વાયદા થશે, વચનો થશે, ચૂંટાઈ જશે. કોઈ નામ પર વાયદા કરશે, કોઈ કામ ઉપર વાયદા કરશે. અને જે રીતના ચૂંટણીનું પરિણામ આવ્યું અને જો ઉમેદવાર જીતી ગયો તો પછી એ વાયડો બની જશે. ગુજરાતી ભાષામાં વાયડો એટલે વાસી. અને આ જ ક્રમ અમે તો ખરેખર જોવા જઈએ ને તો છેલ્લા 15 વર્ષથી જોયા છે. મનપાની 3 ટર્મની ચૂંટણીને વધારે ના સર્વે કરી શકાય તો 3 ટર્મની ચૂંટણી એટલે છેલ્લા 15 વર્ષની ચૂંટણીને જોવા જઈએ ને તો વડોદરાની જે સ્થિતિ છે એને બદથી બદતર થતી જઈ રહી છે. વિકાસ નામનો શબ્દ છે ને એ આજે ખરેખર વડોદરાને વિનાશ તરફ નોતરી રહ્યો છે. જરૂરિયાતલક્ષી શબ્દ હોવો જોતો તો એની જગ્યાએ નામ આપી દીધું વિકાસ. પણ ખરેખર જોવા જઈએ ને તો જે અમારી એકદમ યંગ લાઈફ જેને કહે કે ભાઈ 25-27 વર્ષ 19 વર્ષે જે આજે યુવાન વ્યક્તિ પહેલું મતદાન કરે છે અને આજે હું 45 વર્ષનો થયો છું, પણ છેલ્લા 15 વર્ષ એટલે આમ જોવા જાવ ને તો 30 વર્ષની ઉંમરથી હું જેટલો સક્રિય રીતના એક મતદાર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે અને સામાજિકતા જે જવાબદારી આપણે કારણ કે ભાઈ વોટ માટે આપણે બધાને અપીલ કરીએ છીએ, પણ આજે અમને પોતાને શરમ આવે છે કે ક્યાંક અમે લોકોને જગાડીને ભૂલ નથી કરી ને. કારણ કે જે સ્થિતિ આજે ઊભી થઈ છે ને એ જોવા જઈએ ને તો એવું કહેવામાં આવે છે કે વડોદરા મહારાજાનું જે હતું ને એ જ સારું હતું. આજે બી જો જોવા જઈએ ને તો બીજું એક આજવા સરોવર નથી બની શક્યું, બીજી એક SSG હોસ્પિટલ નથી બની શકી, બીજી એક લાઇબ્રેરી નથી બની શકી, બીજું એક કમાટીબાગ ગાર્ડન નથી બની શક્યું. જે બન્યું છે ને એ પાર્ટી સંલગ્ન બનેલું છે. અગણિત ખાનગી સ્કૂલો બની, અગણિત ખાનગી કોલેજો બની, અગણિત ખાનગી હોસ્પિટલો બની, પણ એમાં લોકોને શું? પણ ખરેખર આમાં ભૂલ છે ને લોકોનું છે. લોકો એક વ્યક્તિને જોઈ રહ્યા છે, એ ધ્યેય નથી જોઈ રહ્યા કે વ્યક્તિના ધ્યેય તમે શું આપેલો હતો. અર્જુને બી જયારે માછલીની આંખ જોઈ હતી ને ત્યારે એનું નિશાન સંધાયું હતું. અને આજે પબ્લિક જે વસ્તુ જોઈ રહી છે ને એ ફક્ત રેલીઓ, વાયદા, ભંડારા જોઈ રહ્યા છે, પોતાની પ્રાથમિક જરૂરિયાતોને જોઈ રહ્યા છે. આજે શિક્ષણની કુવ્યવસ્થા, સારવારની કુવ્યવસ્થા તમે જોવા જાઓ. એક લેખકે પોતાની કટાક્ષમાં કીધેલું હતું કે વડોદરાની રાજનીતિ એટલી બદથી બદતર છે ને કારણ કે આજનો અહીંનો યુવા વ્યક્તિ છે ને એને ખબર જ નથી કે એને વોટની સામે શું લેવું જોઈએ. ક્યાંક ને ક્યાંક જે શબ્દ કે વોટની સામે એક નોટ અને એક ક્વાર્ટર, બસ આટલી એક મર્યાદાઓમાં બંધાઈ ગયું છે આજનું ધન. અને આ સ્થિતિ જો રહી ને તો વડોદરા ક્યાંક ને ક્યાંક ભૂતકાળનું યુપી બિહાર બને તો એમાં કોઈ નવાઈ નહીં. કારણ કે આજે ક્રિમિનલ લેવલ પર વડોદરા છે ટોપ પર જઈ રહ્યું છે અને ખરેખર જે જરૂરિયાતો વડોદરાની પહેલા હતી ને એમાં એ નીચેની તરફ ધકાઈ રહ્યું છે. ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે વડોદરામાં. જયદ્રસિંહ, કેવી રીતે જોવો છો? લેટેસ્ટ મીડિયા મિત્રો છો, લોકોને ખબર જ કાલે પાણીગેટ વિસ્તારમાં એક ફરીથી મર્ડર થયું એટલે ક્રાઇમ રેટમાં વધારો, બળાત્કારમાં વધારો. અને આ જે 30 વર્ષથી આમનું જે બાળક જન્મ્યું હતું વિકાસ નામનું એ તો વાંજીઓ નીકળ્યો. કારણ કે આજે વડોદરાના કોઈ પણ ખૂણામાં તમે જઈને જોશો તો ખાડા, ટેકડા અને ડાયવર્ઝન સિવાય તમને કશું દેખાશે નહીં. અત્યારે છેલ્લા 2 મહિના બચ્યા છે એટલે કોર્પોરેટરો પોતાની બચેલી ગ્રાન્ટને જે તે કોન્ટ્રાક્ટરોને આપીને એમાંથી કેવી રીતે મારી પર્સન્ટેજ નીકળી જાય, ટકાવારી નીકળી જાય કે પોતાના કોન્ટ્રાક્ટરને લાભ મળી જાય એ જ વસ્તુ થઈ રહી છે. એટલે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે વડોદરાવાસીઓને તો ઉલ્લુ જ બનાવ્યા છે. અને હવે હું તો વડોદરાવાસીઓને કહીશ કે હવે તમે લોકો નક્કી કરો કે તમારે રોડ, ગટર અને રસ્તા સુધર જોઈએ છે, દવાખાના, સ્કૂલો સારી જોઈએ છે કે તમારે આવી રીતે હેરાન જ થવું છે. ચોક્કસથી આપણી સાથે બીજા ભાઈ તેમની સાથે પણ વાત કરીએ. આપ કેવી રીતે જોવો છો? આજે કદાચ સમજો કે મારી ઉંમર 43 વર્ષ થઈ છે તો સૌ પ્રથમ આજે મને એવું થાય છે કે વોટ શાના માટે કરવાનો. આજે પહેલી વાર મને પસ્તાવો થાય છે કે હું કદાચ વોટ કરીશ તો કોને કરીશ. એટલે મને એવું થાય છે કે આ વખતે ઇલેક્શનમાં ખરેખર મારે વોટ ના કરવો જોઈએ. કારણ કે વિકાસની વાત કરો ને તો વિકાસ કોઈ જગ્યાએ વડોદરામાં છે નહીં. વડોદરાનો નંબર 6 હતો સુંદરતા, સ્વચ્છતાની અંદર. આજે તમે કદાચ સર્ચ કરશો તો ખબર પડશે કે પાછળ નંબર જતો જાય છે. અને ભ્રષ્ટાચારની વાત કરો તો વડોદરાની અંદર હદપાર વગરનો ભ્રષ્ટાચાર છે. પોતાના માણસોને કામ આપવાનું, પોતાના માણસોને
અંગત ટેન્ડર આપવાના. હમણાં તમે થોડા સમય પહેલા જોયું હતું કે માંજલપુરમાં પેલા ભાઈ ગટરમાં પડીને મરી ગયા. હવે ગટરના ઢાંકણાની ખરીદી જુઓ ને તો 7 કરોડના ઢાંકણા ખરીદ્યા છે 2 વર્ષની અંદર. તો એ ઢાંકણા કઈ જાય છે બધા? વૃક્ષોની વાત કરો તો 5-5 કરોડના વૃક્ષોની વર્ષમાં ખરીદી કરવામાં આવે છે. એક પણ વૃક્ષ તમને, એક પણ ડિવાઈડર કોઈ વડોદરામાં સારું દેખાય છે? એક ડિવાઈડર તમે સારું દેખાય તો મને બતાવો. અત્યારે હમણાં 10 દિવસ પહેલા જ્યારે પાર્ક એન્ડ ગાર્ડનમાં અમે ઇન્ક્વાયરી કરી તો એવું કહે છે કે એ વૃક્ષો અમે વેચી દીધા. એક પેડ માં કે નામ 60,000 બેગ, એ ક્યાં ગઈ કોઈને ખબર નથી. એક પેડ માં કે નામ બાકી સબ કિસકે નામ, એવું કદાચ થાય છે. આજે તમે જુઓ ને તો ભ્રષ્ટાચાર સિવાય વડોદરાની અંદર કશું જ છે નહીં. એટલે 43 વર્ષની ઉંમરે મને એવું થાય કે વોટ કરવો ન જોઈએ. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે હવે આવનારા સમયમાં જ્યારે મનપાની ચૂંટણી ચાલુ થશે, વોટર્સને રીઝવવાની પ્રયત્ન કરવામાં આવશે. જે નેતાઓ છે તેઓ વોટર્સના થઈ જશે અને પોતાનો દરબાર ભરશે. પણ એક વાત ચોક્કસ છે કે જે વચનો પહેલા કરવામાં આવે છે તે વાસ્તવિકતામાં નજરે જોવા નથી મળતા. તેવી રીતનો મંતવ્ય જે વડોદરાની જનતા છે તેમને અત્યારે આપ્યો છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.